રોજ સવારે ઉઠી આ મંત્ર જાપ કરો, ક્યારેય ખરાબ દિવસ નહીં આવે. પ્યારા ભક્તજનો, રોજે સવાર વહેલા ઉઠી આ મંત્રનો જાપ કરો. કયો એવો મંત્ર છે? અત્યારે તો એટલો બધો હાર્ડ એન્ડ ફાસ્ટ જમાનો આવી ગયો છે કે આપણે આપણું કર્તવ્યને ભૂલ્યા છે. સવારમાં શું કામ કરવું જોઈએ? અત્યારે તો પડખે જ મોબાઈલ હોય, પહેલા જ આપણે જોઈએ કે ઇન્સ્ટા, વોટ્સએપ શું મેસેજ આવ્યા છે. હે, સવારમાં જાગો ત્યારે કયો એ મંત્ર છે, કયા એ મંત્રનો જાપ કરવાથી ચમત્કાર પ્રાપ્ત થાય, કયા એ મંત્રના જાપ કરવાથી તમારા જીવનમાં તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય, કયા એ મંત્ર જીવનમાં પ્રાપ્ત કરી લેશો, કયા એ મંત્રનો જાપ કરવાથી ક્યારેય તમારા ખરાબ દિવસો નહીં આવે. હે, આપણે જોઈએ છે કે આપણા વડવાઓ હજારો વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ જીવ્યા. અરે ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી જીવ્યા છે, તપસ્યાઓ કરી છે. કયો એ મંત્ર છે? ભગવાન કૃષ્ણનો કયો એ મંત્ર છે? તો પહેલો તો એમ છે કે સવારમાં ઉઠો ને એટલે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. આંખ ખોલતા પહેલા જમણા હાથના દર્શન કરો. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શન. સવારમાં જાગી જમણા હાથના દર્શન કરવા જોઈએ. માં ધરતીને વંદન કરી પ્રાર્થના કરવી કે હે પ્રભુ, તમારી કૃપાથી હું જાગી ગયો. તમને એમ છે કે તમને મોબાઈલ જગાડે છે? હે, ઘણા લોકો એમ કે મહારાજ હું તો અલાર્મ મૂકીને સુવું એટલે હું જાગી જાઉં. પણ આપણી એવી માન્યતા છે કે અલાર્મ આપણને જગાડે છે. એ નથી જગાડતો. ભગવાને અંદર આપેલી બુદ્ધિ છે અને એ બુદ્ધિથી આપણે વિચારણાઓ એવી મન ઉપર કરી કે મારે કાલે 5 વાગે જાગવાનું છે, અને એ વિચારીને તમે રાત્રે સૂતા અને સવારમાં જાગો છો તો આ મંત્રનો જાપ થયા ને, અને એ જ રીતે સવારમાં તમે વહેલા જાગી જાઓ છો. તો આ મંત્રનો જાપ થાય. સવારમાં જાગ્યા પછી પ્રભાતમાં ભગવાનનું ચિંતન કરી અને ભગવાનની સામે બેસે, ભગવાનને પ્રાર્થના કરીએ કે વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ્ય વર્ધનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. આ મંત્રનો જાપ કરશો તો પણ ભગવાન કૃષ્ણની પરમ કૃપા પ્રાપ્ત થશે. કદાચ આટલો મોટો મંત્ર આપને ન ફાવે, ન થઈ શકે, તો ચિંતિત થવાની જરૂર નથી. શુદ્ધ મનની જરૂર છે. કેવલ શુદ્ધ મન રાખી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરતા રહેશો. કારણ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એનો અર્થાત એમ બતાવ્યો છે કે હે પરમાત્મા, મને તમારા નજીક સદાય કાળ માટે રાખજે. એ મંત્રનો જાપ કેવલ ઓમ નમો ભગવતે વાસુદેવાના જાપ ધ્રુવે કર્યા. ભગવાને એમને પોતાની ગોદમાં બેસાડ્યા. એ મંત્રનો જાપ પ્રહલાદે કર્યા. ભગવાન અગ્નિસ્તંભમાંથી પ્રગટ થયા. એ મંત્રના જાપ મીરાબાએ કર્યા. ભગવાને સ્વયં એમને સ્વીકાર કર્યો. એ મંત્રની શક્તિ નરસિંહ મહેતાએ પણ વખાણી. અને એ મંત્રનો જ્યારે જાપ થાય, પણ આપણે એમ વિચારીએ કે કેવલ એક દિવસ ભક્તિ કરીએ, 2 દિવસ ભક્તિ કરીએ અને આપણને ફરક પડવા માંડે તો હરિનામ ભજો. ભગવાનની પરમ કૃપા, કોઈ પણ મંત્ર 1.25 લાખ જપ થાય, 1.25 લાખ જાપ થાય ત્યારે એ મંત્ર સિદ્ધ થાય છે અને પછી તમારા જીવનમાં ફરક પડે. મોટી બીમારી થઈ હોય, ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર એક જ ડોઝમાં તમને સારું ન કરે. એની માટે એ દવાને ફરક પડતા ધીરે ધીરે તમારા શરીરમાં એને દવાની અનુકૂળતા આવતા વાર લાગે. એમ જ્યારે મંત્ર શક્તિમાં પણ એમ છે કે જ્યારે 1.25 લાખ અનુષ્ઠાન પૂરું થાય ત્યારે યજ્ઞ કરવામાં આવે અને પછી જપ અજંપા શરૂ થઈ જાય અને જપ કરતા 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 એક દિવસ પ્રભુને પ્રાપ્ત તમે કરી લો છો. વાલા, મનને શાંતિ મળી જાય છે. પણ ક્ષણિક ભક્તિથી મનને શાંતિ ન મળે.
ક્ષણિક ભક્તિ મનને શાંતિ નથી આપતી. એક સુંદર નગર હતું, તો એ નગરમાં ચાતુર્માસ ચાલે. ચાતુર્માસમાં વવે અને સાસુએ બંનેએ ચતુર્માસ કર્યો છે. 4 મહિના પરિપૂર્ણ થઈ ગયા. છેલ્લા દિવસે બ્રાહ્મણને જમાડી અને જમવું એ નિયમ હતો. એટલે બ્રહ્મદેવતા પ્રથમ ભગવાન પોતે ચતુર્માસ બંને જણે એટલો બધો સરસ રીતે ચતુર્માસ કર્યા, એટલા બધા સરસ નિયમ પાળ્યા. એટલે વૈકુંઠમાંથી ભગવાન પોતે બ્રાહ્મણનું રૂપ લઈ અને એ ઠેકાણે આવ્યા છે. વૈકુંઠમાંથી ભગવાન પોતે આવ્યા અને એ બંને સાસુએ અને તેમના વવે ભગવાનને જમવા નિમંત્રણ આપ્યું છે. વિચારજો, આ કથા તમને એમ જણાવે છે કે નિમંત્રણ આપ્યું, બ્રાહ્મણ ભગવાન પોતે બનીને આવ્યા, બેસાડ્યા છે, પતરાળા પીસ્યા છે, થાળી વાટકા મૂકી ભોજન પીસ્યા છે, ભગવાન જમે છે અને જમ્યા પછી જ્યાં અંદર સાસુ વહુ જાય અને ભગવાને જે જે વસ્તુને સ્પર્શ કરીને એ બધી સોનાની વસ્તુ બનાવી દીધી છે. આ વાત ગામમાં પસરી ગઈ છે કે ફલાણાને ત્યાં બ્રાહ્મણ આવ્યા અને એ બ્રાહ્મણે દરેક વસ્તુને સ્પર્શ કર્યો, બધી વસ્તુ સોનાની થઈ ગઈ છે. હવે ગામના લોકો ચતુર મહિના 4 મહિનાની વાટ જોવે છે. ચાતુર્માસ ક્યારે આવે, ક્યારે એકટાણા કરીએ, ક્યારે આપણી બધી વસ્તુ સોનાની બની જાય. ગામમાં જ્યારે ચાતુર્માસ આવ્યો છે, 4 મહિનાના એકટાણા ગામના બધા જ ગામના લોકો કરવા લાગ્યા છે. બહેનો 4 મહિનાના એકટાણા થાય અને આ બાજુ હવે છેલ્લો દિવસ છે, બ્રાહ્મણોને ગોતે છે, બ્રાહ્મણ આવતા નથી અને એક બ્રાહ્મણ મળે છે તો વંડી કૂદીને એક બેન ઘરે લઈ આવ્યા, અનેક પકવાનો બનાવ્યા, બધી ઘરની વસ્તુ લાવીને મૂકી દીધી છે, જમી લીધું છે, લાડુ દાળ ભાત શાક પૂરી પાપડ બધું જ પીરસાણું છે. સરસ મજાનું ભાણું જોઈ અને ગોર બાપાએ સરસ મજાનું ભોજન લઈ લીધું છે. અને ભોજન લીધા પછી પત્યું એટલે સાસુ ને વહુ બે હાથ જોડીને કહે, મહારાજ હવે કંઈક ચમત્કાર કરો. મહારાજ કહે, હું શું ચમત્કાર કરું? તો કે આ બધી વસ્તુને અડો સોનું થઈ જાય. તો કે અમારા ગામમાં ગઈ વખતે ચતુર્માસ હતો અને એ સમયે ફલાણા વ્યક્તિએ ભક્તિથી ચાતુર્માસ કર્યા અને અમે પણ કર્યા, બ્રાહ્મણે સ્પર્શ કરીને બધી વસ્તુને સોનાની કરી, એટલે તો મેં તમને બોલાવ્યા છે અને અમારી વસ્તુ બધી સોનાની કરો. ત્યારે મહારાજ કહે છે કે તમારી ભક્તિ કેટલા દિવસની? તો કે આ 4 મહિનાની. તમારી ભક્તિ 4 મહિનાની અને મને સાધુ બને હજી 4 દિવસ થયા છે. કે આ પરમાત્મા આવી શક્તિ આપી શકે? તો વાલા ભક્તો, તમારે આ મંત્રનો જાપ એ બતાવે છે આ કથા કે જીવનમાં કોઈ પણ ભગવાનની ભક્તિ કરો, કોઈ પણ મંત્ર શક્તિની આરાધના કરો, તમારા જીવનમાં એ મંત્ર નામ સ્મરણ તમારા ઉદ્ગંઠ શરૂ થઈ જાય અને તમારા જીવનમાં અંદર જેમ તમે કોઈનું સ્મરણ કરતા હોય અને વારંવાર એની યાદમાં સ્મરણ થતું રહે, એમ એ મંત્રનું સ્મરણ શરૂ થશે. એટલે એની જીવનમાં તમારા જીવનમાં એનો ફરક પડવા લાગશે અને સુખ અને સંપદા પ્રાપ્ત થશે. તો સવારમાં જાગતા સમયે કરી લો આ મંત્રનો જાપ, કદાપી જીવનમાં દુઃખ નહીં આવે. વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ મુલાકાત માટે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયા માતાજીના મંદિરે આપ રવિવાર અને શનિવાર રૂબરૂ મુલાકાત કરી શકો છો.